નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 54 સદગુરુની મહત્તા અને હરિશ્ચંદ્ર પિતળનું વૃત્તાંત અધ્યાયમાં આગળ વધીશું। માણસને જીવનમાં સદગુરુ મળી જાય તો એનો બીડો પાર થઈ જાય। કળિયુગમાં પરમાત્મા ક્યારે અવતાર રહેશે એ તો રામ જાણે, પરંતુ શિરડીમાં સાંઈબાબા એક રીતે જોઈએ તો દત્તાત્રેય ભગવાનનો જ અવતાર હતા। સ્થળ, સમય અને સંજોગ પ્રમાણે પરમાત્મા અવતાર લે છે। સાંઈબાબા પૃથ્વી પર આવ્યા ત્યારે બધી રીતે અધર્મ ઘણો બધો ફેલાઈ ગયો હતો અને એ રીતે પ્રભુ સાંઈબાબા સ્વરૂપે પ્રગટ થયા હતા। શિરડીમાં એમના ગુરુની સમાધિ હતી અને એમણે પણ સાંઈબાબાના નિવાસ માટે શિરડી પસંદ કર્યું હતું। એટલે સાંઈબાબા શિરડીમાં પોતાની લીલા કરી રહ્યા હતા। ઘણા એમને ભગવાન માનીને પૂછતા હતા તો ઘણા સદગુરુ માનીને એમને પૂછતા હતા। હેમળપંત સાંઈબાબાના અનન્ય ભક્ત હતા। એમણે ભક્તિ પૂજન કર્યું, એ દરેક ભક્ત માટે અગત્યનું અને ભક્તિમાં ઉતારવા લાયક છે। સદગુરુના ચરણ પખાડવા હર્ષાશ્રુ ગરમ જળ લઈએ, એમના દેહ પર ભક્તિનો લેપ કરીએ, એમને શ્રદ્ધારૂપ વસ્ત્રો અર્પણ કરીએ, સાત્વિક ભાવનારૂપ પુષ્પોની માળા પહેરાવીએ, ધ્યાનરૂપી નૈવેદ્ય ધરીએ, સ્તુતિરૂપી ચામર દોડીએ, પછી નમન કરતાં કહીએ, હે દયાના સાગર સાંઈબાબા, અમે તન, મન અને ધનથી તમારી જ ભક્તિ કરીએ અને તમારા ચરણોમાં જ લય પામીએ। હરિશ્ચંદ્ર પિતળે મુંબઈમાં રહેતા હતા। તેઓ શ્રીમંત હતા। એમના પુત્રને વાય ફેફડોનો રોગ હતો। ઘણીવાર એવી જગ્યાએ પડી જતો કે એને વાગી જતો। પિતળેએ ઘણા ડાક્ટરોને દવા કરાવી, પાણીની જેમ પૈસા રહ્યા, પરંતુ આ રોગ મટતો ન હતો। એકવાર પિતળે દાસગણુ મહારાજનું કીર્તન સાંભળવા ગયા। એમણે એમની ઘણી કીર્તિ સાંભળી હતી, એટલે તેઓ સમય કાઢીને તેમાં ગયા। દાસગણુ મહારાજના સ્વરૂપમાં અદ્ભુત ભક્તિનો વાસ હતો, જે એકવાર એમનું કીર્તન સાંભળતા એ કાયમ માટે એમના કીર્તનમાં જતા। મહારાષ્ટ્રમાં એમના કીર્તન અત્યંત પ્રખ્યાત હતા। પિતળે પણ એમના વખાણ સાંભળીને ગયા। દાસગણુ મહારાજ પંઢરીનાથ, દત્તાત્રેય અને સાંઈબાબાના ભજનો ગાતા। સાંઈબાબાના ભજનમાં તેઓ સાંઈબાબાની કથા, ચમત્કારો, દિવ્યતા અને કરુણા એવી રીતે વર્ણવતા કે લોકો શિરડી જઈને સાંઈબાબાના દર્શન કરવા આતુર થઈ જતા। જે લોકો ભારે તકલીફમાં હોય તેઓ શિરડીમાં સાંઈબાબા પાસે જવા માટે ઉતાવળા થઈ જતા। પિતળેને પણ એમ જ થયું। પિતળેને વિચાર આવ્યો કે હું મારા પુત્રને સાંઈબાબા પાસે લઈ જાઉં તો તેઓ એનો રોગ અવશ્ય મટાડશે। બસ એમના હૃદયમાં ઓમ સાઈનું રટણ શરૂ થઈ ગયું। ઘરે આવી એમણે પોતાની પત્નીને સાંઈબાબાના ચમત્કારો વિશે વાત કરી અને પુત્રને શિરડી લઈ જવાનો વિચાર કર્યો। એમની પત્ની બોલી, મેં પણ સાંઈબાબા વિશે ઘણી વાતો સાંભળી છે। તેઓ સિદ્ધ સંન્યાસી છે। લોકો કહે છે કે તેઓ પંઢરીનાથના અવતાર છે, લોકો કહે છે કે દત્તાત્રેયના અવતાર છે। આપણે શિરડી જઈએ। પિતળેએ તરત જ શિરડી જવાની તૈયારી શરૂ કરી દીધી અને પરિવાર સાથે શિરડી આવી પહોંચ્યા। તેઓ દીક્ષિતના વાડામાં ઉતર્યા, પછી મીઠાઈ અને ફળો લઈને તેઓ દ્વારકામાઈમાં પહોંચ્યા। પિતળે અને તેની પત્નીએ બાબાને સાષ્ટાંગ પ્રણામ કરી ભેટ ધરી, પછી પુત્રને પગે લગાડવા લાગ્યા, પરંતુ બાબાની દ્રષ્ટિ જે પુત્ર પર પડી એટલે તેને ભારે વાઈ આવી। એ દ્વારકામાઈમાં ધરી પડ્યો। એનું શરીર ખેંચાવા લાગ્યું, એના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું। સાંઈબાબા એને જોઈ રહ્યા। આવી વાઈ એને ઘણીવાર આવતી, પણ થોડીવાર રહીને સ્વસ્થ થઈ જતો, પરંતુ કેમેય કરીને એની વાઈ વળી નહીં। પિતળેની પત્ની પુત્ર પાસે બેસીને રડવા લાગી અને બોલવા લાગી, સાંઈબાબા, અમે તો મારા પુત્રને રોગ મટાડવા આવ્યા હતા, પરંતુ અહીં તો એનો રોગ વધી ગયો। હવે અમે શું કરીશું? અમારો પુત્ર કદી સારો નહીં થશે। એનો વિલાપ જોઈને સાંઈબાબા બોલ્યા, માય, રડ નહીં, આ તો રોગ મટાડવાના લક્ષણ છે। જતાં જતાં એ પરચો બતાવતો જાય છે। તમે એને ઉતારો લઈ જાઓ, અડધો કલાકમાં તેની વાઈ મટી જશે, કાયમ માટે મટી જશે। આ દ્વારકામાઈ પર ભરોસો રાખો। દ્વારકામાઈ કોઈને રડાવીને મોકલતી નથી, એ બધાના દુઃખ દૂર કરે છે। તમારું દુઃખ પણ દૂર કરશે। હું તો અલ્લાહનો બંદો છું, રામજીનો સેવક છું, તેઓ તમારા દુઃખ અવશ્ય દૂર કરશે, કહીને સાંઈબાબાએ પુત્રના કપાળ પર ઉદી લગાડીને તેનો વરદ હસ્ત મૂક્યો। પિતળે બીજા લોકોની સહાયથી પુત્રને ઉતારે લઈ ગયા। એમને સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા હતી। એના કાનમાં દાસગણુનું ભજન ગુંજી રહ્યું હતું। જેવું એવું વર્ણન કરતા હતા તેવી જ શિરડી હતી, એવી જ દ્વારકામાઈ હતા અને એવા જ બાબા હતા। એમના નેત્રોમાં અત્યંત પ્રેમ અને કરુણા વસી રહી હતી। અડધો કલાકમાં એમના પુત્રની વાઈ ઉતરી ગયો અને એ ભાનમાં આવ્યો અને
જાતે જ ઊભો થઈ બધાને જોવા લાગ્યો. સાંઈબાબાના વચન સત્ય પ્રમાણિત થયા. પિતળે પરિવારના આનંદની સીમા ન હતી. તેઓએ બજારમાંથી ઘણી મીઠાઈ અને ફળો મંગાવ્યા. પછી પુત્રને લઈ દ્વારકામાઈમાં ગયા અને પુત્ર સહિત સૌ ભક્તિભાવથી સાંઈબાબાને પગે લાગ્યા. પિતળીની પત્ની બોલી, બાબા, આપનો લાખ લાખ ઉપકાર. મારો પુત્ર સાજો થઈ ગયો એટલે અમારું જીવન સુધરી ગયું. અમારું મોટું દુઃખ આપની દયાથી મટી ગયું. બાબા, તમારો મહિમા અપરંપાર છે. બાબા, તમે સ્વયં પંઢરીનાથ છો. આજે અમારું જીવન સફળ થઈ ગયું. એ સીધી, સાદી, પ્રેમાળ અને શ્રદ્ધાળુ હતી. બંને પતિ પત્નીએ બાબાના બહુ વખાણ કર્યા અને ફળો મીઠાઈ સમર્પિત કર્યા. સાંઈબાબા બોલ્યા, અલ્લાહ માલિક. પછી એમણે એક મીઠાઈનો ટુકડો અને એક કીડો લઈને તાત્યાને બાકીનું બધું વેચી દેવા કહ્યું. પિતળ તો બાબાના પગ દાબવા લાગ્યા. બાબા બોલ્યા, માય, હવે રડશો નહીં. જીવનમાં શ્રદ્ધા અને સબૂરી રાખજો. પછી પિતળે પરિવાર થોડા દિવસ શિરડીમાં જ રહ્યો. તેઓ સાંઈબાબાની કાકડ આરતી, મધ્યાહન આરતી, ધૂપ આરતી, સેજ આરતીમાં ભાગ લેતા. જેટલી વાર બધા બાબા પાસે બેસતા એટલી વાર તેઓ પણ જતા અને બેસતા. રાત્રે સાંઈબાબા કથા કહેતા અને કીર્તન કરાવતા ત્યારે પિતળે પરિવાર પણ ત્યાં બેસતો. થોડા દિવસ પછી પિતળે જવા તૈયાર થયા અને સાંઈબાબાની મુંબઈ જવાની આજ્ઞા માંગી. સાંઈબાબાએ બધાને આશીર્વાદ અને ઉદી આપ્યા. પછી પિતળે એને 3 રૂપિયા આપી કહ્યું, જો ભાઈ, મેં તને અગાઉ 2 રૂપિયા આપ્યા હતા, આજે 3 રૂપિયા આપું છું. એને પૂજા સ્થાનમાં મૂકજે. પંઢરીનાથની સદા તારા પર મહેર રહેશે. પિતળે ભક્તિપૂર્વક પ્રસાદ માની એ લીધા. પછી બધાએ સાંઈબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને મુંબઈ જવા નીકળ્યા. પિતળેના મનમાં એક વિચાર સતત આવવા લાગ્યો કે હું તો સાંઈબાબાને પહેલી વાર મળ્યો છું, તો બાબાએ મને 2 રૂપિયા ક્યારે આપ્યા? એમણે પોતાના જીવનની બધી ઘટનાઓ યાદ કરી, પણ 2 રૂપિયાનો મેળ ક્યાંય ન મળ્યો. મુંબઈ આવીને પિતળેએ પોતાની માને શિરડીની સર્વ હકીકત કહી સંભળાવી. સાંઈબાબાનો પ્રભાવ ખૂબ ભક્તિપૂર્વક કહ્યો. પછી સાંઈબાબાને 2 રૂપિયા અને બીજા 3 રૂપિયાની વાત કહીને 3 રૂપિયા બતાવ્યા અને પછી બોલ્યા, આઈ, હું સાંઈબાબાને ક્યારેય મળ્યો નથી. મને 2 રૂપિયા આપ્યા હોય કે કોઈ સાથે મોકલ્યા હોય તમને યાદ આવે છે? પિતળેની માં વિચારવા લાગ્યા અને ભૂતકાળના બધા બનાવો યાદ કરવા લાગ્યા. અચાનક તેઓ બોલ્યા, બેટા, એક પ્રસંગ યાદ આવે છે. તું તારા દીકરાને લઈ શિરડી ગયો તેમ તારા પિતાજી અક્કલકોટ મહારાજના દર્શન કરવા ગયા હતા. અક્કલકોટ મહારાજ પણ સિદ્ધિયોગી હતા. તારા પિતાજીને એમના પર અપાર શ્રદ્ધા હતી. જઈને એમણે મહારાજની પૂજા કરી અને તારી પાસે કરાવી. તે વખતે એમણે તારા પિતાજીને 2 રૂપિયા આપી કહ્યું હતું અને પૂજા સ્થાનમાં રાખી એની રોજ પૂજા કરશે. તારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. ત્યારે પિતાએ અંતકાળ સુધી એ 2 રૂપિયાની પૂજા કરી હતી, પરંતુ ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે સામાનને ખસેડ મૂકમાં મારાથી એ રૂપિયા ખોવાઈ ગયા અને હું પણ એ વાત ભૂલી ગઈ. આપણે ભાગ્યવાન છીએ કે અક્કલકોટ મહારાજ જ સાંઈબાબા રૂપે પ્રગટ થઈ તને 3 રૂપિયા આપ્યા અને તારી પાસે લક્ષ્મીમાની પૂજા ફરી શરૂ કરાવશે. નહીં તો સાંઈબાબાને 2 રૂપિયાની ખબર કેવી રીતે પડે? પિતળે બોલ્યા, માં, તારી વાત તદ્દન સાચી છે. હું હવે આ 3 રૂપિયાની પૂજા કરીને એનું જતન કરીશ. સાંઈબાબા જ અક્કલકોટ મહારાજ સ્વરૂપે પધાર્યા છે. આમ પિતળે અને એના પરિવારની સાંઈબાબા પર દ્રઢ શ્રદ્ધા બેસી ગઈ. તેઓ અત્યંત ભક્તિભાવપૂર્વક એ 3 રૂપિયા અને પંઢરીનાથની પૂજા કરવા લાગ્યા. એવું ભક્તિપૂર્ણ બીજું ઉદાહરણ પંતનું છે. પંત નામે એક ગૃહસ્થને એના સગા મળ્યા. તેઓ શિરડી સાંઈબાબાના દર્શન કરવા આવતા હતા. સૌએ એમને શિરડી જ આવવાનો આગ્રહ કર્યો. તેઓ ન પાડી શક્યા. એમના સદગુરુ વિરારમાં રહેતા. તેઓ તરત જ વિરાર થઈને પોતાના ગુરુની રજા લઈ આવ્યા અને સગાઓ સાથે શિરડી આવવા નીકળ્યા. સવારે 11 વાગે સૌ શિરડી પહોંચી ગયા. બધા સ્નાન કરી દ્વારકામાં આવ્યા. બધાએ બપોરની આરતીનો લાભ લીધો. ત્યાં પંતને એકાએક ચક્કર આવ્યા અને તેઓ ઢળી પડ્યા. બધાએ પાણી છાંટીને એમને ભાનમાં લાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ એમને ભાન આવ્યું જ નહીં. ત્યારે સાંઈબાબાએ ઉઠીને એના કપાળ પર ઉદી લગાડી પોતાનો વરદ હાથ મૂકી રાખ્યો. તરત જ તેઓ ભાનમાં આવી ગયા. બધાએ સાંઈબાબાનો જય જયકાર બોલાયો. પણ ઉઠીને સાંઈબાબાના પગમાં મસ્તક મૂક્યું. એમના હૃદયમાં સાંઈબાબા દત્તાત્રેયનો અવતાર છે એવો ભાવ ઉઠ્યો. ત્યાં સાંઈબાબા બોલ્યા, પંત, ગમે તેવા સંકટ આવે પણ તારા સદગુરુનું શરણ કદી છોડતો નહીં. એમની સાથે એકત્વ સાંધીને જ તારું કલ્યાણ થશે. પંત બહુ રાજી થયા, કારણ કે સાંઈબાબાના ચમત્કારો, પ્રભાવ અને સિદ્ધતા જોઈને એમનું મન સહેજ એમને ગુરુ બનાવવા ટળી ગયું હતું. પરંતુ સાંઈબાબાના ઉપદેશથી એમની દ્વિધા દૂર થઈ ગઈ. સાંઈબાબા અન્ય ગુરુના ભક્તોને સલાહ આપતા કે તેઓ ગુરુના બદલે જે શિષ્યોની જે સદગુરુ સાથે લેણાદારી હોય તેને જ એ સદગુરુ બનાવે છે. સાંઈબાબાને કદી ભક્તોના ઝુંડ બનાવવાનો કે પોતાની કીર્તિ દિગંતમાં ફેલાવવાનો મોહ ન હતો. તેઓ બધાની સાથે હતા તો બધાથી પર હતા. તેઓ દ્વૈત હતા તો અદ્વૈત હતા. તેઓ સચરાચરમાં ફેલાયા હતા તો એક જ પરબ્રહ્મ હતા. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સદગુરુની મહત્તા
મહત્તા અને હરિશ્ચંદ્ર પિત્તળેનું વૃત્તાંત નામનો અધ્યાય 54 સમાપ્ત. ઓમ સાંઈ રામ.